હવે આપ સાંભળશો ભરૂચ જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે વાહિદ મશહદી. મહિલા અને બાળ અધિકારીની કચેરી ભરૂચ અને ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન ભરૂચ ટીમના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંગે જાગૃતિ સેમિનાર જંબુસરના કાવી ખાતે અલહુડા પ્રાથમિક શાળામાં જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન ભરૂચ, કાવી પોલીસ સ્ટેશન, સી ટીમ સહિતના હાજર રહ્યા હતા. આ જાગૃતિ શિબિર અંતર્ગત શાળાના ધોરણ 3 થી 8ના બાળકોને સાયબર સેફટી, સોશિયલ મીડિયાનો ઉપયોગ, સ્વરક્ષણ, ગુડ ટચ, બેડ ટચ, દીકરા દીકરી અંગેના ભેદભાવ, સુરક્ષાલક્ષી યોજનાઓ તેમજ હેલ્પલાઇન નંબર, મહિલાલક્ષી યોજનાઓ અંગેની વિસ્તારપૂર્વક સમજ આપેલ અને બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત બાળકોને પેન તથા પાઉચનું વિતરણ કરી શિબિરનું સમાપન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ ન્યૂ દિલ્હી ખાતે આયોજિત પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં સમાજની દીકરીઓની ક્ષમતા, આકાંક્ષા અને લાગણીઓને પારખી તેઓને સુવર્ણ અવસર આપી તેઓને સંસ્થાકીય રીતે જોડવા અંગે આહવાન કર્યું હતું. આ વિચારને મૂળમંત્ર બનાવીને જિલ્લા સ્થિત તમામ કિશોરીઓને કુલ 6 મોડ્યુલ્સ અંગેની ગુણાત્મક તાલીમ, અનેક માહિતીપ્રદ સ્થળોની મુલાકાત કરાવી કિશોરીઓમાં સ્વજાગૃતતા આવે તથા માઇક્રો મેક્રો મૂલ્યાંકન થકી ચયન પામેલ કિશોરીઓ આદર્શ કિશોરીનું બિરુદ મેળવીને સંસ્થાકીય રીતે જોડાય તેવા હેતુસર કિશોરી ઉત્કર્ષ પહેલ નામની CSR પરિયોજનાનું અમલીકરણ ઝઘડિયા તાલુકા બાદ હવે અંકલેશ્વર તાલુકા ખાતે જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ વિભાગ, DCM, શ્રીરામ ફાઉન્ડેશન અને ભારત કેર્સ વગેરે સહભાગીના સહિયારા પ્રયાસથી થઈ રહ્યું છે. આ CSR પહેલ અંતર્ગત શાળાએ જતી કિશોરીઓની શાળા ખાતે અને શાળાએ ન જતી કિશોરીઓની આંગણવાડી ખાતે આરોગ્ય અને સ્વાસ્થ્ય, ઉત્તમ પોષણ, માસિક આરોગ્ય અને વ્યવસ્થાપન, કિશોરીઓનું કાનૂની સંરક્ષણ અને અધિકારો, સરકારી યોજનાઓની જાણકારી અને નેતૃત્વ વિકાસ અંગેની ગુણાત્મક તાલીમ આપવામાં આવી રહી છે. હાલમાં સજોદ સાર્વજનિક હાઈસ્કૂલ અંકલેશ્વર ખાતે નતીશા માથુર, આસિસ્ટન્ટ કલેક્ટર અંકલેશ્વર અને સ્વાતિ રાઓલ, જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચની પ્રેરક ઉપસ્થિતિમાં તથા શિક્ષણ નિરીક્ષક, મહિલા અને બાળ વિકાસ વિભાગના કોર્ડિનેટરની હાજરીમાં કિશોરીઓ માટે માહિતીપ્રદ, રસપ્રદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં આસિસ્ટન્ટ કલેક્ટર GPSC, UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેની વિસ્તૃતપણે માહિતી, 12th ફેલ મૂવીનું દ્રષ્ટાંત ટાંકી તથા સ્વયંનો અનુભવ રજૂ કરી પરીક્ષાલક્ષી તૈયારી કેવી રીતે નિડરતાપણે શરૂ કરવી તે અંગે વ્યવસ્થિતપણે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી જન સુધી પહોંચે તે હેતુસર ગામડે ગામડે ફરતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગ્રામજનોએ સામૈયા અને કુમકુમ તિલક થકી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિના લાભો વર્ણવતી નાટ્યકૃતિ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગામની સશક્ત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થી, સ્થાનિક કલાકારીગર, રમતવીરને આ તકે મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરકારના વિવિધ વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે સાથે લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અન્વયે ગેસ કીટ, આયુષ્યમાન કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધી મેગા સાયક્લોથોન હાથ ધરી છે. યુવાનોને ભારતના વિકાસની ગાથાને આગળ ધપાવવા માટે પ્રોત્સાહિત કરવાના સંદેશ સાથે નેશનલ કેડેટ કોર્પ્સ ગ્રુપ કન્યાકુમારીથી દિલ્હી જતી મેગા સાયક્લોથોન 2150 કિલોમીટરનું અંતર કાપી ભરૂચ સ્થિત જેપી કોલેજ ખાતે આવી પહોંચી હતી. મોટી સંખ્યામાં નેશનલ કેડેટ કોર્પ્સના વિદ્યાર્થીઓની હાજરીમાં તાળીઓ અને ભારત માતા કી જયના નારા સાથે કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ફ્લેગિંગ કરાવવામાં આવ્યું હતું. મેગા સાયક્લોથોન ગ્રુપ કન્યાકુમારીથી 8મી ડિસેમ્બર 2023ના રોજ ફ્લેગ ઓફ કરવામાં આવી હતી, જે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, દમણ અને દીવ આ રાજ્યોમાંથી પસાર થઈ ભરૂચ પહોંચી હતી. આ ટીમને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આવનારી 26મી જાન્યુઆરીએ ફ્લેગ ઇન કરવામાં આવનાર છે. આ તબક્કે કલેક્ટર તુષાર સુમેરાએ મેગા સાયક્લોથોન ગ્રુપના પ્રતિભાવો જાણ્યા હતા. તેમની સાથે હળવાશની પળો પણ માણી હતી અને પોતાના અનુભવ પણ વાગોળ્યા હતા. આ અદમ્ય સાહસની સરાહના કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત કેડેટ કોર્પ્સ ગ્રુપની વિદ્યાર્થીનીઓ નારી સશક્તિકરણના સંદેશા સાથે કન્યાકુમારીથી લઈ દિલ્હી સુધીની રેલી દ્વારા લર્નિંગ અને ડિસિપ્લિનના અનુભવો સાથે મહિલાઓને પ્રેરણા પૂરી પાડી અદમ્ય સાહસ બતાવ્યું છે. આ સાથે જ આપ સાંભળી રહ્યા હતા ભરૂચ જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક હતા વાહિદ મશહદી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.